ચાલો શરૂ કરીએ. આજે આપણે ભારતની ઔદ્યોગિક નીતિની એક રસપ્રદ સફર પર જવાના છીએ. આપણે એવા મોટા નિર્ણયો અને વળાંકો પર નજર કરીશું જેણે આપણા દેશના અર્થતંત્રને આજનું સ્વરૂપ આપ્યું છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં? કેવી રીતે એક દેશ જેની આખી અર્થવ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ હતી તે આજે દુનિયાના બજારમાં એક મોટો ખેલાડી બનીને ઊભો છે? ચાલો આખી વાતને સમજીએ. તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. એ સમયમાં જ્યારે ભારતને હમણાં જ આઝાદી મળી હતી અને તે પોતાના આર્થિક ભવિષ્યનો પાયો નાખી રહ્યું હતું. એ સમયની નીતિઓએ જ આવનારા દાયકાઓની દિશા નક્કી કરી. આખી કહાનીને સમજવા માટે આ 3 તબક્કાઓ બહુ જ મહત્વના છે. 1948માં જ્યારે મિશ્ર અર્થતંત્રનો પાયો નખાયો. પછી આવ્યો 1956નો દાયકો, જેમાં સરકારી કંપનીઓ એટલે કે PSUનો દબદબો શરૂ થયો. અને છેલ્લે 1991માં આવ્યું એક એવું પરિવર્તન જેણે બધું જ બદલી નાખ્યું. 1956ની ઔદ્યોગિક નીતિએ સરકારી કંપનીઓને એટલું બધું મહત્વ આપ્યું કે તેને PSUનો મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યો. આનો સીધો મતલબ એ હતો કે દેશના અર્થતંત્રનું સ્ટીયરિંગ હવે સરકારી કંપનીઓના હાથમાં હતું. તો આ PSU એટલે શું? બહુ જ સરળ શબ્દોમાં કહીએ તો એવી કોઈ પણ કંપની જેમાં 51% કે તેથી વધુ માલિકી સરકારની હોય. એ સમયમાં આ જ કંપનીઓ અર્થતંત્રના મુખ્ય એન્જિન ગણાતી હતી. પણ બધી સરકારી કંપનીઓ એકસરખી નહોતી. તેમના કદ અને દેખાવના આધારે તેમને અલગ અલગ સત્તા આપવામાં આવી હતી. જેમ કે મહારત્ન કંપનીઓ સૌથી મોટી અને શક્તિશાળી હતી, જે સરકારની મંજૂરી વિના પણ મોટા રોકાણો કરી શકતી. ત્યાર પછી નવરત્ન અને મિનીરત્નનો નંબર આવતો. અને હવે આપણે આવીએ છીએ ભારતના આર્થિક ઇતિહાસના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પર. 1991ના સુધારા. એક એવી ઘટના જે એક મોટી આર્થિક કટોકટીના કારણે થઈ, પણ તેણે દેશની દિશા જ બદલી નાખી. આ તફાવત જુઓ તો ખરા. 1991 પહેલાં ધંધો શરૂ કરવા માટે પરમિટ અને લાયસન્સની એટલી બધી માથાકૂટ હતી કે તેને લાયસન્સ રાજ કહેવાતું. પણ 1991 પછી મોટાભાગના નિયમો હટાવી દેવામાં આવ્યા અને ઉદ્યોગો માટે ખુલ્લું મેદાન મળી ગયું. 1991ના સુધારા પછી આ 2 શબ્દો બહુ સાંભળવા મળ્યા અને સાચું કહું તો ઘણા લોકો આજે પણ એમાં ગૂંચવાઈ જાય છે. ચાલો આ ગૂંચવણને હંમેશા માટે દૂર કરીએ. જુઓ, મુખ્ય તફાવત કંટ્રોલનો છે. વિનિવેશમાં સરકાર કંપનીનો થોડો હિસ્સો વેચે છે, પણ માલિકી અને કંટ્રોલ પોતાની પાસે જ રાખે છે, જેમ LICના IPOમાં થયું. જ્યારે ખાનગીકરણમાં સરકાર 51%થી વધુ હિસ્સો વેચીને કંપનીનું સંચાલન સંપૂર્ણપણે ખાનગી હાથોમાં સોંપી દે છે, જેનું સૌથી મોટું ઉદાહરણ છે એર ઇન્ડિયા. તો એ હતી ભૂતકાળની વાતો. હવે સવાલ એ છે કે આજના ભારતના વિકાસને કોણ ગતિ આપી રહ્યું છે? આજના ગ્રોથ એન્જિન કયા છે? ચાલો જોઈએ. જ્યારે પણ ભારતીય અર્થતંત્રની વાત થાય ત્યારે એક શબ્દ વારંવાર આવે છે: કરોડરજ્જુ. અને આ ઉપમા MSMEs એટલે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવે છે. અને તેનું કારણ પણ છે. જરા આ આંકડા પર નજર નાખો. 11 કરોડ. દેશમાં ખેતી પછી જો કોઈ ક્ષેત્ર સૌથી વધુ લોકોને રોજગારી આપતું હોય તો તે આ નાના અને મધ્યમ ઉદ્યોગો છે. આ કોઈ નાની વાત નથી. અને વાત ખાલી રોજગારીની નથી, આર્થિક રીતે પણ એમનો ફાળો જબરજસ્ત છે. તમે જુઓ, દેશની કુલ નિકાસમાં લગભગ 45% અને કુલ ઉત્પાદનમાં 30% હિસ્સો આ ઉદ્યોગોનો છે. તો 2020માં સરકારે આ MSME કોને કહેવાય એની વ્યાખ્યા જ બદલી નાખી. હવે ખાલી રોકાણ નહીં, પણ કંપનીનું વાર્ષિક ટર્નઓવર પણ જોવામાં આવે છે. આ ટેબલ પરથી તમને બરાબર ખ્યાલ આવી જશે કે કઈ કંપની કઈ કેટેગરીમાં આવે છે. વિદેશી રોકાણની વાત આવે એટલે આ 2 શબ્દો હંમેશા સામે આવે: FDI અને FPI. બંને બહારથી આવતા પૈસા છે, પણ બંનેનો હેતુ અને અસર બિલકુલ અલગ છે. FDI એટલે લાંબા ગાળાનું રોકાણ, જેમ કે કોઈ નવી ફેક્ટરી બનાવવી, જ્યારે FPI એટલે શેરબજારમાં ટૂંકા ગાળા માટે લગાવેલા પૈસા. સેઝને તમે એક રીતે ગ્લોબલ બિઝનેસ માટે બનાવેલી VIP લેન કહી શકો. આ એવા ખાસ વિસ્તારો છે જ્યાં સરકાર વેપાર ધંધાને પ્રોત્સાહન આપવા માટે ટેક્સમાં છૂટછાટ અને બીજા ઘણા ફાયદાઓ આપે છે, જેથી નિકાસ વધે અને વિદેશી રોકાણ આવે. સારું,
તો આપણે આખી સિસ્ટમ સમજી લીધી, પણ સવાલ એ છે કે આ આખું ઔદ્યોગિક એન્જિન બરાબર ચાલી રહ્યું છે કે નહીં એ ખબર કેવી રીતે પડે? ચાલો હવે એ જોઈએ કે અર્થતંત્રની નાડી કેવી રીતે માપવામાં આવે છે. એના માટે એક ખાસ રિપોર્ટ કાર્ડ છે, જેને આપણે IIP કહીએ છીએ, એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક. દર મહિને NSO આ આંકડા બહાર પાડે છે, જે આપણને દેશના ઔદ્યોગિક ક્ષેત્રનો હાલચાલ જણાવે છે. હવે આ IIPમાં પણ કેટલાક ઉદ્યોગો હેવીવેટ છે. એવા 8 મુખ્ય ઉદ્યોગો છે જે આખા ઇન્ડેક્સનો લગભગ 40% હિસ્સો રોકે છે. અને એમાં પણ ટોપ પર છે રિફાઇનરી પ્રોડક્ટ્સ, વીજળી અને સ્ટીલ. આ ત્રણની ચાલ પર આખા ઇન્ડેક્સનો મોટો આધાર રહેલો છે. તો આઝાદીથી લઈને અત્યાર સુધીની આ સફર જોયા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. મેક ઇન ઇન્ડિયા જેવી નીતિઓ અને આવનારા નવા કાયદાઓ સાથે ભારતની આ ઔદ્યોગિક કહાણીનો આગલો અધ્યાય કેવો હશે? આ એક એવો સવાલ છે જેના જવાબ પર સૌની નજર રહેશે.